આવેદનપત્ર અપાવડાવે મેં છું એ માજી પ્રમુખ આખો અમારો ગ્રુપ જ છે સાહેબ 28/4/2026 રોજ સાહેબ આપણે મતગણતરી ચાલતી હતી તે વખતે કેટલાક બિન પરવાનગી લઈને પરવાનગી વગર અંદર ઘૂસી ગયેલા લોકોએ મારી પર હુમલો કરેલો અને તેનો એફઆઈઆર નોંધવા માટે મેં 28 તારીખે ફરિયાદ આપેલી, દવાખાનામાં એડમિટ થયેલો, બધી રીતે બધું કરેલું મારી રીતે કાયદા રીતે, પરંતુ રાજપીપળા પોલીસ સ્ટેશને મારો આજ દિન સુધી એફઆઈઆર નહીં નોંધ્યો અને અમારી જેવા શિક્ષિતને છેતરવા માટે એ લોકોએ એનસી ગુનો દાખલ કરી અને લોકશાહીનું અને ફરિયાદીનું અપમાન કરેલું. તેના વિરુદ્ધમાં અમારું આ આવેદનપત્ર છે. તો વહેલામાં વહેલી તકે એક્શન લેવામાં આવે ને જલ્દી એક્શન લેવામાં નહીં આવે તો આવનારા સમયમાં અમે જલદ કાર્યક્રમ કરીશું. માટે તમારે કલેક્ટર કચેરી પર આવવું પડ્યું છે. તારીખ 28/4/2026 રોજ રાજપીપળા નગરપાલિકાની ચૂંટણીની મતગણતરી આદર્શ નિવાસી શાળા પર ચાલતી હતી અને વોર્ડ નંબર 7નું મતદાન પતી ગયેલું અને ગણતરી પતી ગયેલી. તે વખતે હું બેઠો હતો. તે વખતે રજપૂત ફળિયાના જે બધા લુખાગીરી કરે છે એ અસામાજિક તત્વો એને એ 4-5 લોકો હતા. એના મેં ફરિયાદમાં એફઆઈઆરમાં નામ આપેલા છે. એકનું નામ છે અભી કરીને મેં એને ઓળખું છું, એક સન્ની કરીને ઓળખું છું અને એક રાજદીપસિંહ અલ્કેશસિંહ ગોહિલ અને ભૂપતસિંહ કરીને છે. જે લોકો કેટલાક લોકો નગરપાલિકામાં ખોટી ડીગડીઓ લઈને નોકરી કરે છે. એવા લોકો પાસે કોઈ જાતનું અંદર પ્રવેશવા માટે પાસ પરમિટ કે કોઈ આઈ કાર્ડ નહોતું, છતાં એ લોકો પ્રવેશી અને હું જે બેઠો હતો મારી સાથે બધા મારા સાક્ષી છે એને લઈને બેઠો હતો. ત્યાં લોકો આવી ને મને મા બેન સભાની ગાળો બોલેલા, ભીલડા નૈરા નીચ કેમ આવ્યો છે અને જેવું તેવું બોલીને મને ધક્કો મારી પાડી દીધો હતો ને મને ઢીકાપાટુનો માર મારેલો. તે બાબતની મેં રાજપીપળા પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ આપેલી, દવાખાનામાં એડમિટ થયેલો ને સારવાર પણ લીધી હતી, એમએલસી કેસ ફાડેલો. છતાં પણ રાજપીપળા પોલીસ સ્ટેશને મારી ફરિયાદ યોગ્ય ફરિયાદ છે ફાળવાની તે નથી નોંધી અને રાજપીપળા પોલીસ સ્ટેશનની અંદર મારો એનસી ગુનો દાખલ કરી, નોન કોગ્નેઝેબલ ગુનો દાખલ કરી ને મારી જેવા શિક્ષિત અને રાજપીપળા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ તરીકે મારી સાથે છેતરપિંડી કરેલી. એટલે રાજપીપળાની જે પોલીસ છે એનો શંકાસ્પદ રોલ છે. મને એવું લાગે છે કે આરોપીઓથી ડરે છે, એને ખૂબ જ ધાક લાગે છે અને મને આજે અઠવાડિયું થવા છતાં આવ્યો મારો યોગ્ય એફઆઈઆર ફાયરો નથી. હું આદિજાતિ સમાજનો છું. મને જે મારી પર હુમલો થયો છે એટ્રોસિટી એક્ટની કલમ 3, 2, 5 એ મુજબ મારો ગુનો નોંધી અને એટ્રોસિટી એક્ટ હેઠળ એ લોકોએ ફરિયાદ દાખલ કરવી જોઈએ. પણ રાજપીપળા પોલીસ ફરિયાદોથી આરોપીઓથી બીએ છે અને હું ફરિયાદી હતો છતાં પણ કેટલાક પીઆઈ અને આઈએસ ઓફિસરની કક્ષાના લોકો મને સમાધાન કરવાની મને દબાણ કરતા હતા. શરમજનક લાગે મને. એ ભારતીય ન્યાય સંહિતાનું અને લોકશાહીનું એ અપમાન કરી રહ્યા છે અને જેટલા પણ આરોપીઓ છે એ રાજપીપળા નગરપાલિકાને ખોટી ડીગડીઓ લઈને રાજપીપળાની નોકરીઓ કરે, તાગરધીન ના કરે એવા લોકોથી આ લોકો બીએ છે. અને મારી સાથે આજે રેલીમાં જેટલા પણ લોકો દેખાયા એને આ પોલીસ જેટલી ધાક ધમકી આપે છે મને ખબર પડી. ટૂંક સમયમાં એના નામ હાથે મેં જાહેર કરીશ અને એના અમે બી આવેદનપત્ર આપીશ. અમને ડરાવવા ધમકાવવાનું બંધ કરો. અમે ડરતા નહીં, અમે લોકશાહીના મસીહા છીએ. એટલે અમને બીવારોનું મહેરબાન કરીને રાજપીપળાની પોલીસને અને નર્મદા જિલ્લાની પોલીસને કહું કે અમને ડરાવવા ધમકાવવાનું બંધ કરજો ને આરોપીઓને છાવરવાનું બંધ કરો. અમારી ફરિયાદ તાત્કાલિક અસલ ફરિયાદ દાખલ કરો, એટ્રોસિટી એક્ટ દાખલ કરો અને આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરો. નહીં તો આવનારા સમયની અંદર અમે જલદમાં જલદ આંદોલન આપીશું. એની હું આ મીડિયા સમક્ષ આ એક બુલંદ અવાજમાં એક ચેતવણી આપું છું. એટલે આવા લોકો ખરેખર પોલીસની જે ભારતીય ન્યાય સંહિતાનો અમલ કરવાની જગ્યાએ ફરિયાદીઓને દબાવવાનું કામ કરે એ ખરેખર પોલીસ માટે શરમજનક બાબત છે. આપનું નામ? મહેશ વસાવા, પૂર્વ પ્રમુખ રાજપીપળા નગરપાલિકા. થઈ ગયું.